નમસ્કાર દર્શક મિત્રો, ગત દિવસોમાં 2026 બાર સાયન્સનું પરિણામ જાહેર થયું. આ પરિણામ જાહેર થતાં જ મહુવાને ગૌરવ લેવાય તેવી બાબત બની છે. મહુવાનો એક વિદ્યાર્થી સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ આવ્યો છે. આ વિદ્યાર્થી છે રવિરાજભાઈ કાતરિયા અને તે વિદ્યાર્થી છે મહુવાની નૂતન વિદ્યાપીઠનો. અને આ વિદ્યાર્થીએ સાયન્સમાં બાર સાયન્સમાં 300માંથી 295 ગુણ મેળવ્યા છે અને 99.98 PR સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો ચાલો આપણે રવિરાજભાઈ કાતરિયાને મળી તેની સાથે શાળા પરિવાર અને અભ્યાસ વિશે ચર્ચા કરીએ. ગત દિવસોમાં બાર સાયન્સનું પરિણામ જાહેર થયું. આ પરિણામ જાહેર થયું તે મહુવા માટે ગૌરવની બાબત છે. ગૌરવની બાબત એટલે કે જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં મહુવાનો વિદ્યાર્થી પ્રથમ રહ્યો છે અને એ પણ મહુવાની નૂતન વિદ્યાપીઠનો. અને આ વિદ્યાર્થીએ 300માંથી 295 ગુણ મેળવ્યા છે અને 99.98 PR સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે રવિરાજભાઈ કાતરિયાને મળી આપણે ગૌરવ તો લેશું, પણ સાથે તેની સાથે ચર્ચા કરીએ કે તમારી એવી સારી મહેનત વિશે શું કહેશો. તો ચાલો આપણે મળીએ રવિરાજભાઈ કાતરિયાને. તો રવિરાજભાઈ, તમે પહેલા તો તમારો પરિચય આપી, તમે કયા ગામથી અભ્યાસ કરવા આવો છો અને કઈ શાળામાં અભ્યાસ કરો છો તે જણાવો. મારું નામ કાતરિયા રવિરાજ નાગજીભાઈ છે. મારું મૂળ ગામ ધરાઈ છે અને ત્યાંથી હું મહુવાની નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે 11-12 સાયન્સમાં આવ્યો. અને ગુણ 11-12 સાયન્સમાં તમે જે મેળવ્યા છે તેની વાત કરો મને, ખાસ તો સાયન્સના. 12 સાયન્સમાં બોર્ડમાં મેં 300માંથી 295 માર્ક્સ મેળવ્યા છે સાયન્સમાં. એમાં ફિઝિક્સમાં 100માંથી 98 ગુણ, બાયોલોજીમાં 100માંથી 97 ગુણ અને કેમિસ્ટ્રીમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. એટલે આ તમામ ગુણ થઈને 99.98 PR થાય છે. ભાવનગર જિલ્લામાં તમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સારી વાત છે. રવિરાજભાઈ, તમે મને એ જણાવો કે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો તો અપડાઉન કરતા છો. તો અપડાઉનમાં પણ 1-2-3 કલાકનો સમય જતો હોય. તો બાર સાયન્સ માટે એવું કહેવાય છે કે એક મિનિટનો સમય હોય છે, એક મિનિટ હોય કિંમતી હોય છે. તો તમે અપડાઉનમાં સમય વ્યો જાય છતાં પણ તમારું સારું પરિણામ છે, તો એ સારું પરિણામ કઈ રીતે આવ્યું છે? અપડાઉનમાં એમ તો બસમાં ટ્રાન્સપોર્ટ કરવાનું થાય એટલે અહીંયા મહુવાથી અપડાઉન કરતો, એટલે બસમાં પણ એવું લાગે તો વાંચતો એમ. એટલે ટૂંકમાં મુસાફરી દરમિયાન તમે વાંચતા. તો અપડાઉન કરતા હો તો માનો કે 2-3 કલાક અપડાઉનમાં આવી જાય તો પછી શાળાએ આવીએ તો ત્યાં બધું મેનેજ થઈ જાય. શાળાએ બધું મેનેજ થઈ જાય. એટલે વાંચવાનું હોય કે લેસન જે કઈ હોય એટલે શાળા પરિવારમાં તમને ટૂંકમાં કમ્ફર્ટેબલ વાતાવરણ મળે છે એમ ઓછા સમયમાં પણ. રવિરાજભાઈ, તમે આ બાર સાયન્સનું આવું સારું પરિણામ તો છે, તો તમે સાથે ગુજકેટ પણ પરીક્ષા આપી. મને શાળા પરિવારમાંથી જાણવા મળ્યું કે તમે ગુજકેટની પરીક્ષા આપી હતી. તો ગુજકેટમાં તમારા ગુણ કેવા રહ્યા? ગુજકેટમાં મેં 120માંથી 118.75 ગુણ મેળવેલા છે. તો ગુજકેટનું પરિણામ પણ તમારું સારું છે અને તેમાં સાયન્સ વાઇઝ તમારા ગુણ તમને ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં 40માંથી 40 છે અને બાયોલોજીમાં 38.75 છે. રવિરાજભાઈ, આવું સારું પરિણામ તમારું છે તો તમારી મહેનત, શાળા પરિવારની મહેનત અને શાળા પરિવારનું મહત્વ શું આ તમારા આવા સારા પરિણામમાં? મહેનત તો શાળા પરિવાર તરફથી પણ ફૂલ સપોર્ટ હતો. બધા શિક્ષકો પણ સરખું ભણાવે અને જો કંઈ ડાઉટ રહી ગયો હોય કે કોઈ ખામી આપણને સમજવામાં રહી ગઈ હોય તો પણ અહીંથી બધું ફૂલ સપોર્ટ રહેતો ડાઉટમાં. અને માનો કે તમે સબ્જેક્ટ હોય, વિષય પણ અલગ અલગ હોય અને શિક્ષક પણ અલગ અલગ છે ને સોલ્વ કરવા માટે, ડાઉટ સોલ્વ કરવા માટે. એટલે ટૂંકમાં શાળા પરિવારમાં બધું સારું વાતાવરણ મળી રહી છે અભ્યાસ કરવા માટે, શૈક્ષણિક માટે. રવિરાજભાઈ, મને પહેલા તો એ જણાવો કે તમે કેટલા વર્ષથી નૂતન વિદ્યાપીઠ શાળામાં અભ્યાસ કરો છો અને આગલા દિવસોમાં આ તમારું બાર સાયન્સનું જે આવું સારું પરિણામ છે, ગુજકેટનું પણ સારું પરિણામ છે, તો તમે કારકિર્દીને લઈ આગલા દિવસોમાં શું બનવા માંગો છો? તમે કેટલા વર્ષથી પહેલા તો નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરો છો? હું અહીંયા 11-12 સાયન્સમાં 2 વર્ષથી નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું અને હું આગળ નીટની પરીક્ષા આપીને ડૉક્ટર બનવા માંગુ છું. એટલે 11-12 સાયન્સ અહીંયા તમે જે કર્યું છે એટલે બાર સાયન્સમાં તમારા આવા જે સારા ગુણ છે એટલે તેનો પાયો 11 સાયન્સથી ચાલુ થઈ ગયો હતો. એટલે 11-12 સાયન્સ અહીંયા છે એટલે તેના હિસાબે પરિણામમાં થોડુંક ચેન્જીસ તો આવે ને, સારું પરિણામ આવે થોડુંક. અને આગલા દિવસોમાં તમે ડૉક્ટર બનવો છો, નીટની એક્ઝામ આપો છો. સારી વાત છે.
નૂતન વિદ્યાપીઠનું ગૌરવ સમાન મહુવા શહેરનું પણ ગૌરવ અને સમગ્ર ભાવનગર જિલ્લાનું પણ ગૌરવ કહી શકાય. રવિરાજભાઈ કાતરિયા છે તેને બાર સાયન્સમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. 300 માંથી 295 ગુણ મેળવી 99.98 PR મેળવ્યા છે. તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. રવિરાજભાઈ તો ગૌરવ લેશે, શાળા પરિવાર પણ ગૌરવ લેશે, તેના માતા પિતા પણ ગૌરવ લેશે. આપને જે મળવાનું થયું છે રવિભાઈ રાજને, તે પણ એક ગૌરવની બાબત છે. આભાર રવિરાજભાઈ. ગત દિવસોમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં 99.98 PR સાથે નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થી રવિરાજ કાતરિયાએ સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રવિરાજ કાતરિયાએ સાયન્સના મુખ્ય વિષયોમાં 300 ગુણમાંથી 295 ગુણ મેળવી પોતાના પરિવાર અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. તો કેવીએસ મકવાણાએ 99.92 સાયન્સ PR, ભૌતિક સિસારાએ 99.67 સાયન્સ PR, યુવરાજ કાતરિયાએ 99.60 સાયન્સ PR, જનકકુમાર પટેલિયાએ 99.52 સાયન્સ PR, ઉર્વિક સિસારાએ 99.52 સાયન્સ PR, મોહિત સેલોતે 99.42 સાયન્સ PR, અમિત શિયાળે 99.19 સાયન્સ PR, જયદીપ લાડુમોરે 99.29 સાયન્સ PR, કેવલ બલદાણીયાએ 99.17 સાયન્સ PR, ઉત્તમ કલસરિયાએ 99.17 સાયન્સ PR. આમ નૂતન વિદ્યાપીઠ મહુવાના વિદ્યાર્થીઓએ 12 સાયન્સમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તો અંગ્રેજી માધ્યમમાં પહેલા વર્ષે જ 100% પરિણામ હાંસલ કર્યું છે. તો ગુજરાતી માધ્યમમાં 99.52% જેવું ઊંચું પરિણામ મેળવ્યું છે. આવા સારા અને ઐતિહાસિક પરિણામ બદલ સ્થાપક શ્રી ડોક્ટર ધીરજ આહિર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બલદાણિયા, આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ સહિતના શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.